જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પધારતા હોય છે. અને એટલે જ આ પ્રેમની સંપત્તિ એ ભાગ્યશાળી લોકોને પ્રાપ્ત થતી હોય છે. ભગવાન તમારા ઘરે જ્યારે જ્યારે પુષ્ટ થઈને પધારશે ત્યારે સમજી લેજો કે આ ભગવાનની એક વિશેષ અનુકંપા થઈ છે. અને એવા સિલેક્ટેડ જીવો પર જ ઠાકોરજી પોતે વરસી જતા હોય છે. चाहे पुष्ट हो या अपुष्ट हो, चाहे सेवा से आपके अंदर प्रेम प्रकट हो या कीर्तन से प्रकट हो या कथा से प्रकट हो, प्रेम की संपत्ति प्राप्त करना यही भक्ति की एक सबसे बड़ी उपलब्धि है. અને ઘણીવાર ભગવાન પોતાના જીવોને ખેંચી લેતા હોય છે. અને એટલે જ તમે ભગવાન સુધી ચાલીને જાઓ એ મર્યાદા છે, પણ ભગવાન તમારા સુધી દોડીને આવે એ જ પુષ્ટિ છે. અચાનક ભગવાન આપણા ઘરે પધારે, અચાનક કંઈક એવો માહોલ ઉભો થઈ જાય, આ બહુ મોટી કૃપા છે. સબસે ઊંચી પ્રેમ, પ્રેમ જ ભગવાનને ખેંચી શકે છે.